Hello everyone, welcome to your favorite channel Learn English with કલ્પના. સો માય ડિયર ફ્રેન્ડ, આજના ટોપિકમાં આપણે ઇડિયમ્સ એન્ડ પ્રોવર્બ, ઓકે, 24 જેટલા ઇડિયમ મીન્સ કે રૂઢિપ્રયોગો, પ્રોવર્બ મીન્સ કે કહેવતો ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખીશું. સો માય ડિયર ફ્રેન્ડ, આપણે જો ઇંગ્લિશમાં બોલવાની પ્રેક્ટિસ કરતા હોઈએ ને તો આપણે બધી જ રીતે કરવી જોઈએ. ઓકે, આપણે ઇડિયમ્સ પ્રોવર્બ એ બધું જ આપણે સાથે સાથે ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ, તો ઇંગ્લિશમાં શા માટે ના કરીએ? સો માય ડિયર ફ્રેન્ડ, ઇડિયમ્સ મીન્સ પ્રોવર્બ, એનો મિનિંગ એમ થશે કે ભાઈ શેરને માથે સવા શેર, બાપ તેવા બેટા, કે આ બધું આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ. તો એ બધાને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાશે તેની આપણે આજે પ્રેક્ટિસ કરીશું, ગુજરાતી ટુ ઇંગ્લિશ. ઓકે, તો સાથે સાથે તમે પણ શીખતા જજો અને પ્રેક્ટિસ પણ કરતા જજો. સો જોઈશું. નંબર 1, ગુજરાતીમાં ઉગતું દાબી દેવું, તો એનું ઇંગ્લિશ થશે ટુ નીપ ઇન ધ બર્ડ. કે ઉગતું દાબી દેવું, ટુ નીપ ઇન ધ બર્ડ. અને આ બધા જ ઇડિયમ્સ એન્ડ પ્રોવર્બ ઘણા જ ઉપયોગી છે. ઓકે, તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, અથવા તો તમે તમારી કોપીમાં લખીને પ્રેક્ટિસ કરી શકો છો, પાકા કરી શકો છો. ઓકે, સો જોઈશું નેક્સ્ટ. શેરને માથે સવા શેર. કે શેરને માથે સવા શેર મીન્સ કે ઇંગ્લિશ થશે તેનું મીઝર ઓફ મીઝર. કે મીઝર ઓફ મીઝર. ગમે તે થાય તો પણ, કે ગમે તે થાય તો પણ, તો એનું ઇંગ્લિશ થશે બાય નો મીન્સ. કે બાય નો મીન્સ. બાપ તેવા બેટા, કે આ રીતનું આપણે બોલતા હોઈએ છીએ. કે ઇડિયમ્સ મીન્સ કે કહેવતો એન્ડ રૂઢિપ્રયોગો, તો તેનું ઇંગ્લિશ થશે એન ઇમેજ ઓફ હિઝ ફાધર. કે એન ઇમેજ ઓફ હિઝ ફાધર. કે જ્ઞાન એ શક્તિ છે. કે જ્ઞાન એ શક્તિ છે. સો ઇંગ્લિશ નોલેજ ઇઝ પાવર. કે નોલેજ ઇઝ પુઅર. કે જંગલમાં મંગલ. જંગલમાં મંગલ. તો અ ફેસ્ટિવલ ઇન ધ ફોર્સ. કે અ ફેસ્ટિવલ ઇન ધ ફોર્સ. કે સાપે છછુંદર ગળવી. સાપે છછુંદર ગળવી. તો ટુ કોચ અ ટાટર. ટુ કોચ અ ટાટર. કે સો જોઈશું નેક્સ્ટ. છાની વાત બહાર પાડવી. કે છાની વાત બહાર પાડવી. અ કેટ આઉટ ઓફ ધ બેગ. કે અ કેટ આઉટ ઓફ ધ બેગ. કે હવે કોઈ વાત છે તે આપણે કહેવી નથી, કોઈને ખબર ના પડે ત્યારે આપણે કહે ને છાની વાત બહાર પાડી. કે તો તેને કહેવાશે અ કેટ આઉટ ઓફ ધ બેગ. કે અને દરેક ગુજરાતીનું ઇંગ્લિશ ના થાય, એ ખાસ યાદ રાખવાનું કે કોઈ પણ ગુજરાતી હોય તેનું ગુજરાતીનું ઇંગ્લિશ મીન્સ કે કોઈ શબ્દ છે તેનું દરેક સેમ શબ્દ થતો નથી. ઇંગ્લિશ એ ઇંગ્લિશ લેંગ્વેજ છે તેના રૂલ્સ પ્રમાણે, અને ગુજરાતી છે તે ગુજરાતી છે. તો આ રીતના જે વાક્યો હોય અથવા તો રૂઢિપ્રયોગો હોય તેને આપણે યાદ જ રાખવા પડે. કે અને એ રીતે જ પ્રેક્ટિસ કરવી પડે. સો જોઈશું આગળ. રમતવાની હોવી. કે રમત વાત હોવી. રમત વાત હોવી. સો જોઈશું અ ચાઇલ્ડ્સ પ્લે. કે અ ચાઇલ્ડ્સ પ્લે. સો જોઈશું નેક્સ્ટ. અણીને વખતે એડી મારવી. કે અણીને વખતે એડી મારવી. સો જોઈશું ટુ સ્પોર ધ હોર્સ. ટુ સ્પોર ધ હોર્સ. કે શેખ છલ્લી જેવા. શેખ છલ્લી જેવા એટલે કેવા કે ગાંડા હોય, ગમે તે વાત કર્યા કરે, કે તેવા શેખ છલ્લી જેવા. સો તે એનું ઇંગ્લિશ થશે ટુ બી ઇન ધ ક્લાઉડ. કે ટુ બી ઇન ધ ક્લાઉડ્સ. કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. તો એનું ઇંગ્લિશ હેલ્થ ઇઝ વેલ્થ. હેલ્થ ઇઝ વેલ્થ. કે શું જોઈશું આગળ. કહેવું સહેલું છે. કે કહેવું સહેલું છે.
સો ઇન ઇંગ્લિશ, ઇઝીયર સેડ ધેન ડન. ઇઝીયર સેડ ધેન ડન. ગમે તેમ કરીને. ગમે તેમ કરીને. તો જોઈશું, બાય ફેર મીન ઓફ ફૂલ. બાય ફેર મીન્સ ઓર ફૂલ. ઓકે, સો જોઈશું નેક્સ્ટ, લટકતી તલવાર. કે લટકતી તલવાર. તો એનું ઇંગ્લિશ થશે નંબર 50, ધ સ્વોર્ડ ઓફ ડેમોલ્સ. કે ધ સ્વોર્ડ ઓફ ડેમોલ્સ. કે લટકતી તલવાર. ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળે આંબા ન પાકે. મોર હેઝ લેસ સ્પીડ. કે મોર હેસ્ટ લેસ સ્પીડ. હેસ્ટ મીન્સ કે ઉતાવળ, એવી રીતે થશે. મોર હેઝ લેસ સ્પીડ. કે ઉતાવળે આંબા ન પાકે, તેને બીજી રીતે પણ આપણે કહી શકીએ, હેઝ ઇઝ વેસ્ટ. હેઝ ઇઝ વેસ્ટ મીન્સ કે ઉતાવળ છે તે નકામી છે. કે હેઝ એટલે કે ઉતાવળ, અને વેસ્ટ મીન્સ કે નકામું. કે ખોટી ઉતાવળ કરવી નહીં. કે ઉતાવળ એ નકામી છે. કે સો જોઈશું નેક્સ્ટ, ધાર્યા કરતાં ઓછું થવું. ધાર્યા કરતાં ઓછું થવું. તો એનું ઇંગ્લિશ થશે ટુ ફોલ શોર્ટ. ટુ ફોલ શોર્ટ. કે સો જોઈશું નેક્સ્ટ, જોઈશું આપણે આગળ, દુઃખનું ઓસડ દાહડા. દુઃખનું ઓસડ દાહડા. તો ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ હીલર. ટાઈમ ઇઝ ધ ગ્રેટેસ્ટ હીલર. વાવો તેવું લણો. કે મીન્સ કે આપણે જેવું કરીએ તેવું ભરીએ છીએ. કે તો એનો મિનિંગ્સ આમ પણ થશે કે વાવો તેવું લણો. એઝ યુ સો એઝ યુ રીપ. કે એઝ યુ સો એઝ યુ રીપ. કૂદતા પહેલાં વિચાર કરો. કે કૂદતા પહેલાં વિચાર કરો. લુક બિફોર યુ લીપ. કે લુક બિફોર યુ લીપ. કે શું જોઈશું, આંગળાના વેઢે હોવું. આંગળાના વેઢે હોવું. કે એટ વન્સ ફિંગર્સ એન્ડ. એટ વન્સ ફિંગર્સ મીન્સ કે આંગળા. આંગળાના વેઢે હોવું. ફિંગર્સ એન્ડ. કે શું જોઈશું નેક્સ્ટ, દામ કરે કામ. કે દામ મીન્સ કે પૈસા. દામ કરે કામ. કે પૈસા કામ કરાવી. કે મની મેક્સ ધ મેર ગો. કે મની મેક્સ ધ મેર ગો. કે શું જોઈશું, મારે તેની તલવાર. મારે તેની તલવાર. તો એને ઇંગ્લિશમાં કહેવાશે માઇટ ઇઝ રાઇટ. કે માઇટ ઇઝ રાઇટ. મારે તેની તલવાર. માઇટ ઇઝ રાઇટ. સો માય ડિયર ફ્રેન્ડ, આપણે આજના ટોપિકમાં કે 24 મીન્સ કે 24 જેટલા ઇડિયમ્સ એન્ડ ઇડિયમ્સ એન્ડ પ્રોવર્બ રૂઢિપ્રયોગો અને કહેવતો ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખ્યા. અને તમે આનો સ્ક્રીનશોટ અથવા તો તમે તમારી કોપીમાં લખી શકો છો. આ રીતે આપણે નવા ટૉપિક શીખતા રહીશું અને અલગ અલગ રીતે ઇંગ્લિશ બોલવાની પ્રેક્ટિસ પણ કરતા રહીશું. સો માય ડિયર ફ્રેન્ડ, નવો ટૉપિક નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ બાય.